ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતીમાં 12મું ગદ્ય આપણે પ્રસંગ દીપ સમજી રહ્યા છીએ. ત્યારે તેનો બીજો પ્રસંગ છે એ નાનાભાઈ ભટ્ટ આપણને કહેવા માગે છે. તો સમજીએ. પેજ નંબર 60 ઉપર આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો સૌ 60મા પેજ ઉપર ધ્યાન રાખજો. બીજો પ્રસંગ દક્ષિણામૂર્તિના ઉત્તર કુમારો એ પ્રસંગનું શીર્ષક છે, દક્ષિણામૂર્તિના ઉત્તર કુમારો. તો વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ મને લાગે છે કે કવિ સાથે જ સરખાવી શકાય. નાનાભાઈ કહે છે કે વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ છે, મને લાગે છે કવિ સાથે જ સરખાવી શકાય. એકવાર દક્ષિણામૂર્તિ વિનય મંદિરના આવા પ્રખર કાલ્પનિકો નાનાભાઈને કહે, નાનાભાઈ, તમે સંસ્થામાં વિદ્યાર્થી સરહદની વાત કરો છો અને સ્વયં શિક્ષણ દિનનું મહત્ત્વ સમજાવો છો, તો આ સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓને સોંપો. તો એકવાર દક્ષિણામૂર્તિ વિનય મંદિર સ્કૂલ છે અને એના પ્રખર કાલ્પનિકો વિદ્વાન કલ્પના કરનારા વિદ્યાર્થીઓ નાનાભાઈને કહે કે નાનાભાઈ, તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો કે સ્કૂલમાં વિદ્યાર્થીઓનું રાજ હોવું જોઈએ, સ્વરાજ હોવું જોઈએ. તો એવું સ્વયં શિક્ષણ દિનનું મહત્ત્વ તમે સમજાવો છો, તો સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓને સોંપો. તો હા, તમે સંસ્થા ચલાવો, એથી રૂડું શું? નાનાભાઈ કહે છે, હા, તમે પણ ચલાવી શકો, એથી સારું શું હોઈ શકે? કાલે તમે ઓફિસમાં મને મળો એટલે આપણે બધી જ વિચારણા ગોઠવણ કરી લઈએ. તમે કાલે ઓફિસમાં આવો, મને મળો અને આપણે બધી ચર્ચા વિચારણા કરી લઈએ. નાનાભાઈ તરત સંમતિ આપતા કહ્યું અને નાનાભાઈ તરત જ મંજૂરી આપતા કહી દીધું. વિરાટ રાજાનો કુંવર ઉત્તર કુમાર જેવી તૈયારી સાથે કૌરવ સેનાને હરાવવા અને ગોવાળોની ગાયો છોડાવવા નીકળી પડ્યો હતો, તેવી જ તૈયારી સાથે બીજે દિવસે વિદ્યાર્થીઓ નાનાભાઈને તેમની ઓફિસમાં મળવા ગયા. વિરાટ રાજાનો કુંવર ઉત્તર કુમાર જેવી તૈયારી સાથે કૌરવ સેનાને હરાવવા અને ગોવાળોની ગાયોને છોડાવવા નીકળી પડ્યો હતો, તેવી તૈયારી સાથે બીજે દિવસે વિદ્યાર્થીઓ નાનાભાઈને તેમની ઓફિસમાં મળવા ગયા. જાણે કે ગાયો પાછી વાળવાની હોય એવી રીતે. પ્રતિનિધિઓ ઓફિસમાં પહોંચ્યા એટલે નાનાભાઈ કહે, આવી ગયા, ચાલો, મેં આ બધું તૈયાર જ રાખ્યું, તમે સંસ્થા સંભાળો છો ને? અને લીડરશીપ લેનારા વિદ્યાર્થીઓ જે હતા પ્રતિનિધિ એ ઓફિસમાં પહોંચ્યા એટલે નાનાભાઈ તરત કીધું, આવી ગયા, ચાલો, મેં બધું તમારા માટે તૈયાર જ રાખ્યું છે, તમે સંસ્થા સંભાળો છો ને? સાચવો છો ને? અમે તો સંભાળવા તૈયાર જ છીએ, તમને શું લાગે છે? વિદ્યાર્થીઓ પૂછ્યું. અમે તો કે સંભાળવા તૈયાર છીએ, તમને શું લાગે છે? મને તો બરાબર લાગે છે, તમે સંસ્થા સંભાળો, અમારે એટલી ચિંતા ઓછી. નાનાભાઈ બોલ્યા કે મને તો બરાબર જ લાગે ને, તમે જો સંસ્થા સંભાળો તો તમારે એટલી ચિંતા ઓછી. નાનાભાઈએ કીધું, તો હવે તમે અમને સોંપો અને સમજાવો. વિદ્યાર્થી કીધું કે તો હવે તમે અમને સોંપી દો અને સમજાવી દો. જો પહેલાં તમે નક્કી કરી નાખો કે તમારામાંથી નિયામક કોણ થશે, અને એટલે હું તેને બધું સોંપી દઉં. પછી હિસાબનીશ કોણ થશે, મકાન બાંધકામનું કોણ સંભાળશે, પ્રકાશન વિભાગને કોણ સંભાળશે, મુખ્ય ગૃહપતિ કોણ થશે વગેરે પણ તમે નક્કી કરી દો. પહેલાં એ કે તમારામાંથી નિયામક કોણ થશે, હા, એ નક્કી કરી આવો. હા, નિયામક એટલે નિયમન કરનાર વડા, આ સંસ્થાના વડા જે નિયામક કહેવાય. તો એને હું બધું સોંપી દઉં. પછી હિસાબ કોણ રાખશે એ નક્કી કરી લો. મકાન બાંધકામનું કોણ સંભાળશે, પ્રકાશન વિભાગ જે પુસ્તકો કે સામયિકો પ્રકાશન કરવાના હોય તો એ, મુખ્ય ગૃહપતિ જે હોસ્ટેલના સંચાલક રેક્ટર તરીકે કોણ થશે, એ બધું નક્કી કરી નાખો. હા, નાની લાગતી સંસ્થાના વિરાટ દર્શનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ અને વિદ્યાર્થીઓને જે નાનકડી લાગતી સંસ્થા હતા, સંસ્થાના વિરાટ દર્શન, વિશાળ કાર્ય અને પ્રક્રિયા કાર્યપ્રણાલી એના દર્શન થયા અને શરૂ થઈ ગઈ. વાત આગળ ચાલી. તમે સરવૈયું અને સિલક તપાસી લો. પગારની તારીખ નજીક આવે છે, તેથી પૈસા છે કે નહીં તે જ પણ જાણી લો. અને નાનાભાઈએ કીધું કે જરા તમે સરવૈયું એટલે નફા ખોટનો હિસાબ અને સિલક તપાસી લો એટલે બાકી વધેલી રકમ. સંસ્થામાં કેટલા પૈસા, કેટલો નફો થયો છે, કેટલી ખોટ ગઈ છે અને કેટલા પૈસા પડ્યા છે, બેલેન્સ કેટલું છે જરા તપાસી દો. પગારની તારીખ પણ નજીક આવે જ છે, તેથી પૈસા છે કે નહીં એ પણ જાણી દો. પગાર માટે તેમજ બીજા કામ માટે ખૂટતી રકમ ક્યાંથી મેળવવી તે વિચારી દો. પગાર માટે અને બીજા જે કામ આપણે સંસ્થામાં કંઈ કરવાના હોય તો એના માટે જે ઘટતી રકમ ક્યાંથી લેવી તે પણ જરા વિચારી દો. તે નાનાભાઈ, અમે પૈસાની વ્યવસ્થા તો ક્યાંથી કરીએ? વિદ્યાર્થીઓના પગ જરા ઢીલા થયા અને વિદ્યાર્થીઓના પગ જરા ઢીલા થયા કારણ કે નાનાભાઈ, અમે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરીએ? હા, મેં સંસ્થા શરૂ કરી ત્યારે અને આજે પણ મારા વડીલો મિત્રોની મદદથી બધું ચાલ્યું છે.
તમે તમારા વડીલો મિત્રોને લખો. નાનાભાઈ સાવ ભોળા બની જઈ બોલ્યા. નાનાભાઈ સાવ ભોળા બની અને બોલ્યા કે મેં જ્યારે સંસ્થા શરૂ કરીને ત્યારે આ જ પરિસ્થિતિ હતી. આજે પણ મારા વડીલો મિત્રોની મદદથી બધું ચાલે છે. તમે તમારા વડીલો મિત્રો હોય એની પાસે જાઓ અને આવું કંઈ શરૂ કરો. વડીલો મિત્રો કાંઈ અમને પૈસા આપે? વિદ્યાર્થીઓ કે વડીલો મિત્રો કાંઈ અમને પૈસા આપે સંસ્થા ચલાવવા માટે? તો બીજેથી મેળવો. સંસ્થા ચલાવવા પૈસા તો જોઈશે ને. નાનાભાઈએ કીધું તો બીજે ક્યાંકથી લઈ આવો. સંસ્થા ચલાવી છે તમારે તો પૈસા તો જોઈએ ને. નાનાભાઈ એમ કરીએ, નિયામક તમે જ રહો ને પૈસા લાવવાની જવાબદારી તમારી, બાકી બધું જ અમે સંભાળશું. એક ચતુર વિદ્યાર્થીએ રસ્તો કાઢ્યો. એમાં એકાદો હોશિયાર વિદ્યાર્થી હોય અને એણે એ હોશિયાર વિદ્યાર્થીએ કીધું નાનાભાઈ એક કામ કરો, નિયામક તમે રહ્યો, પૈસા લેવાની જવાબદારી તમારી, બાકી બધું અમે સંભાળી લઈશું. એક ચતુર હોશિયાર વિદ્યાર્થી આવું કહ્યું. તમે કહેશો તો હું નિયામક થઈશ, પણ પછી સંસ્થા મેં જ ચલાવી કહેવાશે, તમે ચલાવી નહીં કહેવાય. નાનાભાઈએ પણ કીધું કે તમે કહેતા હો તો ભલે મને નિયામક થવામાં વાંધો નથી, પણ પછી સંસ્થા મેં જ ચલાવી કહેવાશે, તમે ચલાવી એમ નહીં કહેવાય. મારા કહેવા પ્રમાણે જ બધું ચાલશે એવું થશે. નાનાભાઈ વાસ્તવિકતા જણાવે અને હું કહીશ એમ બધું ચાલશે. એ પ્રમાણે થશે. નાનાભાઈ વસ્તુસ્થિતિ સમજાવે. ઘડીક મૂંગા થઈ વિદ્યાર્થીઓ કહે સંસ્થા ચલાવવા તૈયાર છીએ, પણ પૈસા લાવવાનું તો અમે કેવી રીતે કરીએ? કે સંસ્થા ચલાવવા અમે તૈયાર છીએ, પણ પૈસા લાવવાનું તો અમારે કેવી રીતે બને અમારાથી? ત્યારે એ તો જે બધી ચિંતા કરી શકે તે સંસ્થા ચલાવી શકે. નાનાભાઈએ કીધું કે તો આ તો એ જે બધી ચિંતા કરી શકે એ સંસ્થા ચલાવી શકે. સંસ્થા ચલાવી એટલે કંઈ તમે બાજી મૂડા માનો જ? સંસ્થા ચલાવી કાંઈ સહેલી વાત છે? બોલો, તમે સંસ્થા સંભાળો છો ને? નાનાભાઈ જરા કડક અવાજે કીધું. અને નાનાભાઈએ કીધું કે તમે સંસ્થા સંભાળો છો ને? જરા સખત અવાજે સખત શબ્દોમાં કહ્યું. અને ઘડીક ઊભા રહ્યા વિદ્યાર્થી, સંકોચ પામતા નજર ચૂકવતા વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી ગયા. ઘડીક ઊભા રહ્યા, પછી શરમાઈ ગયા અને સંકોચ પામતા નજર ચૂકવતા એ વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી ગયા. આમ નાનાભાઈએ એ તોફાન દિનનું ઉજવણી કરનારા એ દક્ષિણામૂર્તિના કુમારોની જેમ એ વિદ્યાર્થીઓ જે સંસ્થા ચલાવવા આવ્યા હતા એને પણ યોગ્ય કેળવણી, યોગ્ય ઉકેલ નિરાકરણ કરી અને એની મેળે જ ચાલતા કરી દીધા. એટલે આ કેળવણી, સાચી કેળવણી કઈ રીતે આપવી એના ઉત્તમ ઉદાહરણો, એના બે પ્રસંગો આપણે જોયા અને બે સરસ મજાના પ્રસંગો સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, એક્શનમાં પેજ ઉપર સ્વાધ્યાયના પ્રશ્નો છે તે તમે તમારી પ્રશ્ન કરી લખી લેજો, વાંચી લેજો, તૈયાર કરી લેજો.